આજે આપણે બોર્ડરવાળી સાડીમાંથી કરલી કરી અને સ્ટિચિંગ કરતાં શીખીશું. આ ચણિયાનું કટિંગ મેં આગળના વિડીયોમાં બતાવેલું છે મારી ચેનલ ઉપર. તો સૌ પહેલાં જે આપણે કટિંગ કરેલું હતું એ બધી જ કરલી ઉપરથી આવી રીતે જોઈન્ટ કરી દેવાની છે. ઉપરથી કમર મેળવી લેવાની, કમરથી મેળવી અને એક આગળથી વધારે એટલી સિલાઈ લઈ લેવાની બધી જ કરલીમાં. અત્યારે આપણે 8 કરલીવાળો ચણિયો બનાવીશું. તમે જે 16 કરલીનું આપણે કટિંગ બતાવ્યું હતું એ પણ આવી જ રીતે કટિંગ કરી અને સ્ટિચિંગ કરવાનું. તો તમે જોઈ શકો છો નીચેની સાઈડમાં આપણે બોર્ડરની સાઈડથી ઉપર થોડું રાખી અને આવી રીતે ક્રોસમાં સિલાઈ લેવાની. જે આપણે કટિંગ છે એ સાઈડમાં જવા દીધું છે અને બરાબર સીધી રાખી આવી રીતે ક્રોસ સિલાઈ કરી લેવાની છે. બોર્ડર સુધી નથી લેવાની, બોર્ડરથી 1 ઇંચ ઉપર લેવાની છે સિલાઈ અને કટિંગથી થોડું નીચે એવી રીતે આવી રીતે સિલાઈ કરી લેવાની. તો મેં બધી સ્ટિચિંગ કરી લીધી છે અને અસ્તર પણ સ્ટિચિંગ કરી લીધું છે. અસ્તરનું કટિંગ આપણે મોટી કરલી કરી જોઈન્ટ કરી દેવાની અને ઉપર કમરની સાઈડમાં આવી રીતે 2 ભાગ જોઈન્ટ કરી દેવાના, અસ્તર અને ઉપર ચણિયાના બંને. હવે આપણે જેટલો કેનવાસનો પટ્ટો લેવાનો હોય એટલો આવી રીતે નીચેની સાઈડમાં મૂકી દેવાનો. પહેલાં આપણે કાપડ મૂકી અને કેનવાસનો પટ્ટો મૂકી શકાય અને ડાયરેક્ટ આપણે કેનવાસના પટ્ટા આરે કાપડ જોઈન્ટ કરી એવી રીતે પણ મૂકી શકાય. છેક સુધી લાંબો પટ્ટો રાખી આવી રીતે સિલાઈ કરી લેવાની. હવે સીધું રાખી વોટરપ્રૂફ જે પટ્ટો આવે છે કેનવાસનો એ લઈ લેવાનો. પછી એના ઉપર આવી રીતે કવર કરી સિલાઈ કરી લેવાની. પટ્ટામાં ખોલ ન આવી જોઈએ એવી રીતે સિલાઈ કરવાની. જો તમે પહેલાં પટ્ટાને બનાવી લો અને પછી ડાયરેક્ટ ચણિયા ઉપર મૂકો એમ પણ ચાલે. પછી જે બોર્ડર છે આપણે એના ઉપર આખો પલટાવી દેવાનો આવી રીતે. પલટાવી અને સામે ઉપરની સાઈડ જે છે એના ઉપર સિલાઈ લઈ લેવાની. ખાસ કરીને ખોલ ન આવે એ ધ્યાન રાખવાનું. જો ચીણીયમથી ચપટીની જરૂર પડે તો લઈ લેવાની. હવે આપણી બોર્ડર બનીને તૈયાર થઈ ગઈ છે. પછી આપણે નીફો બનાવીશું. નીફા માટે આપણે જે નીચેની બોર્ડર કટિંગ કરેલી હતી એક્સ્ટ્રા એ લઈ લીધી છે અને એ આપણે ચણિયાને સીધો રાખવાનો. બોર્ડરને અવળી રાખી એના ઉપર ફરતી સાઈડ સિલાઈ કરી લઈશું. હવે એને પલટાવી ઉપરની સાઈડમાં અંદર 2 સાઈડ આવી રીતે પટ્ટી વાળી અંદરની સાઈડમાં પટ્ટો વાળી દેવાનો છે અને પછી નીફો પણ અંદર વાળી દેવાનો છે. હવે નીફો બની ગયા પછી આપણે નીચેની જે અસ્તર છે અંદરનું એની પટ્ટી વાળી લેશું, ડબલ પટ્ટી. આ પટ્ટીમાં પણ તમે કેનવાસની નાની પટ્ટી મૂકી શકો છો.
હવે નીફો તૈયાર થઈ ગયા પછી બંને સાઈડ આપણે અંદરની અને ઉપરની અસ્તરની ચારે એક જ સાથે લેતું જવાનું અને સિલાઈ કરતું જવાનું. ડબલ સિલાઈ લઈ લેવાની છે. તો થઈ ગયું છે, આપણે ડબલ સિલાઈ મારી દીધી છે અને 8 કલીવાળો બોર્ડરવાળી સાડીમાંથી ચણિયો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો યુનિફોર્મમાં પણ ઉપરની સાઈડમાં આપણે બોર્ડર આવી રીતે મૂકેલી છે. આવી જ રીતે જે મેં આગળની સાઈડ બતાવેલું છે વિડીયોમાં આ 16 કલીવાળો એ પણ આવી જ રીતે સ્ટિચિંગ કરી લેવાનું અને નીચેની સાઈડમાં બોર્ડર મૂકી દેવાની. અસ્તર તમારે જોઈન્ટ કરવું હોય તો જોઈન્ટ પણ કરી શકાય અને ખુલ્લું રાખવું હોય તો ખુલ્લું પણ રાખી શકાય.